બોડેલી પંથકના ચબુ ગામ નજીક એક હૃદયદ્રાવક અકસ્માતમાં રોડની સાઈડમાં ઉભેલી રેતી ભરેલી ડમ્પર ટ્રકમાં બાઇક ઘૂસી જતા બાઇક સવાર યુવકનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું છે। આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોક અને આક્રોશનો માહોલ છવાઈ ગયો હતો। મૃતક યુવકની ઓળખ જાબ ગામના મેહુલ રમેશભાઈ રાઠવા તરીકે થઈ છે। મળતી માહિતી મુજબ ટ્રક રોડની સાઈડમાં હતો ત્યારે પાછળથી બાઇક ધડાકાભેર અથડાતા દુર્ઘટના સર્જાઈ હતી। ઘટનાની જાણ થતાં જ ચબુ ગામ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ટ્રક ચાલકને કસ્ટડીમાં લઈ અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે। બાદમાં મૃતકના પરિવારજનો પણ સ્થળ પર પહોંચી ગયા હતા અને આ દુર્ઘટનાને લઈને ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો। સ્થાનિક લોકોમાં આક્ષેપો છે કે હાઈવે પર ભારે વાહનોનું આડેધડ પાર્કિંગ નિયમોનું ઉલ્લંઘન છે, જેને કારણે આવા જીવલેણ અકસ્માતો વારંવાર બની રહ્યા છે। છેલ્લા 24 કલાકમાં જ પંથકમાં આ બીજો જીવલેણ અકસ્માત હોવાનું પણ સામે આવ્યું છે। ઘટના સ્થળે હાજર મૃતકના સ્વજનો અને ગ્રામજનોએ ભારે દુઃખ અને આક્રોશ વ્યક્ત કર્યો હતો। मुझे गाँव जाप वालोठी तालुको जयपुर पर जिल्लो छोटाउदेपुरना राठवा मयमभाई रमेशभाई जेओ आज मृत्यु थया છે। જે પાવી જેતપુરથી બોડેલી મુકામે જતા હતા અને રસ્તામાં અચાનક આવા રેતીઓના ઢગલાના કારણે બાઇક સ્લીપ ખાતા તે ડમ્પરમાં અફડાયા અને આજે મૃત્યુ થયું। આવું ઘણીક વાર આ રસ્તા પર અવારનવાર બનાવો 2 થી 3 દિવસમાં 1 થી 2 બનાવો બને છે। તો અમે રેતીના ઢગલાઓ હટાવવા તેમજ અધિકારીઓને વારંવાર જાણ કરતા આનો કોઈ નિર્ણય આવતો નથી। તો આનો નિર્ણય જલ્દી લે એવી અમારી ખાસ માંગણી છે। અને આવો આજે અમારે ઘેર બનાવ બન્યો, આજે અમારા છોકરાનો, કાલે બીજા કોઈ બી ભાઈને આવો બનાવ બનશે તો આવું ના બને એના કારણે અમે સરકારશ્રીને બધાને અપીલ કરીએ છીએ, રોડ ખાતાઓને। તો આની અમારી ખાસ માંગણી છે કે રોડ ખાતાવાળા આ ઢગલાઓને હટાવો જલ્દી। શું નામ તમારું? જગદીશભાઈ હીરાભાઈ રાઠવા, હું જાપ। અમારા ગામ મારા ભાઈનો છોકરો પાવી જેતપુરથી બોડેલીના અંગત કામથી કપડો લેવા કે ગમે તે કોઈ કારણોસર બજારમાં આવ્યો હતો અને રોડ રસ્તામાં જે રેતીના સ્ટોક કરેલા છે, આજુબાજુ રેતીના બધા ઢગલાઓ, બધા રેતી રોડ દટાઈ ગયેલા છે, એના કારણોસર બાઇક સ્લીપ મારવાના કારણે ડમ્પરમાં આગળ અથડાતા મારા મોટા ભાઈના છોકરાનું આજે ઘટના સ્થળે જ મોત થયું છે। તો સરકારશ્રીને એવી અમારી નમ્ર વિનંતી છે કે આ રેતીના સ્ટોક દૂર કરે, પ્લસ એના વાહનો જે રેતીના ડમ્પરો છે એ રોડની સાઈડ થોડાક પાર્કિંગ કરે અને રોડ રસ્તાને થોડું સાફ રાખે। આજે અમારો છોકરો ગુમાવ્યો છે, કાલ કદી કોઈ બીજાના છોકરો નહીં ગુમાવે એવી અમારે સરકારશ્રીને નમ્ર વિનંતી છે। રોડ ખાતાને અને અહીંયા જિલ્લાના અધિકારીઓને અને તાલુકાના અધિકારીઓને નમ્ર વિનંતી અમારી છે। શું નામ તમારું? રાઠવા નાગેન્દ્ર કુમાર ગમસિંહભાઈ।